મુન્દ્રામાં રાતોરાત બની રહેલ આરસીસી માર્ગના કામમાં અંધડ વલણપૂર્વક થઈ રહેલ કામને મુન્દ્રાના જાગૃત નાગરિકો દ્વારા સ્થળ પર અટકાવી સિવિલ કામના નિયમોનું ધ્યાન દોર્યું. મુન્દ્રાના જાગૃત લોકો દ્વારા વારંવારની રજૂઆતો પછી અનેક વર્ષો બાદ બની રહેલા મુન્દ્રા બસ સ્ટેશનથી પ્રાગપર સુધીના માર્ગમાં અનેક જગ્યાએ આરસીસી, રેઇનફોર્સમેન્ટ સિમેન્ટ કોન્ક્રીટ કામ પણ થઈ રહેલ હોય. એ મુજબ મુન્દ્રાના જેરામસર તળાવથી ભૂખી નદી બાજુના ડાયરેક્શનમાં તારીખ 9 માર્ચની રાત્રે આરસીસી કામ હાથ ધરવામાં આવેલ, જે કામ ચાલુ હતું. એ દરમિયાન મુન્દ્રા શહેર કોંગ્રેસના મહામંત્રી હરેશ મોથારિયા અને મુન્દ્રા નગરપાલિકાના વિપક્ષી ઉપનેતા કાઉન્સિલર કાંજી સોંદરા વોકિંગમાં નીકળ્યા હતા. ત્યારે સિવિલ કામની ખૂબ સારી એવી જાણકારી ધરાવતા મુન્દ્રાના જાગૃત નાગરિક હરેશ મોથારિયાનો ધ્યાન આરસીસી રોડનો કામ સિવિલ વર્કના નિયમોને ધોળીને પી જઈને થઈ રહેલ હોવાની જાણ થતાં આ અંધડ કામ સબબ સ્થળ પર જ વિરોધ નોંધાવેલ. ખાસ કરીને જ્યાં જૂનો આરસીસી રોડ આવેલ છે એના પર પૂરી રીતે સફાઈ પણ હાથ ધરાઈ નહોતી. ત્યારબાદ જે સળિયા વાપરવામાં આવેલ એ સળિયાના ગેપના માપ બારામાં પણ સ્થળ પરના એજન્સીના લોકોને ખ્યાલ નહોતો. તે સળિયા 2.5 થી 3 ફૂટ જેટલા અંતરે દેખાતા હતા. જે સળિયાની નીચે ફરજિયાત કવરિંગ આપવાની હોય એ કવરિંગ પણ સ્થળ પર વાપરવામાં આવતી નહોતી અને ના તો મિક્સ ડિઝાઇનની કોઈને માહિતી હતી. જે મિક્સર ગોળામાં સિમેન્ટ કોન્ક્રીટ ભરીને લઈ આવવામાં આવેલ એની રિસિપ્ટ કે પરચી પર સિમેન્ટ કોન્ક્રીટ ક્યારે લોડ થયેલ અને ક્યારે સાઇટ પર પહોંચેલ એની પણ પૂરી વિગતો સ્થળ પર ના મળતા અને આ કામ જાણે આમ મજૂરોએ જ કરવાનો હોય એમ જે તે જવાબદાર એજન્સીના કોઈ પણ એન્જિનિયર કે સાઇટ ઇન્ચાર્જ કામના સ્થળે હાજર નહોતા. આ બાબતે પીડબ્લ્યુડીના અધિકારીઓને હરેશભાઈ અને કાંજીભાઈએ વારંવાર ફોન કરતા અનેક અધિકારીઓના ફોનનો રિપ્લાય આવેલ મળેલ નહીં. ત્યારે અંજાર બાજુના એક અધિકારીનો જવાબ મળતા તેઓએ આ કામની જવાબદારી ભુજ વિભાગ પર છે એવું જણાવેલ. સિવિલ કામના નિયમોનો જાણે છેદ ઉડાડી થઈ રહેલ આરસીસી રોડનો કામના વિરોધમાં સ્થાનિક આગેવાનો કાંજી સોંદરા, હરેશ મોથારિયાની સાથે અહીંના જાગૃત યુવાઓ સલીમ સુમરા, લાખાભાઈ, ફારૂક સુમરા અને નિખિલ જુવડ વગેરે અનેક લોકો હાજર રહી ખોટી અને ખરાબ રીતે થઈ રહેલ કામની સબૂતના તૌર પર પૂરી વિડીયોગ્રાફી કરી અટકાવ્યા બાદ પીડબ્લ્યુડીના આસિસ્ટન્ટ એન્જિનિયર દિલીપસિંહ રાઠોડ સાઇટ ઉપર દોડી આવ્યા હતા અને પોતે ત્યાં હાજર રહી રેઇનફોર્સમેન્ટ યોગ્ય રીતે લગાવરાવવાની, કવરિંગ કરાવવાની અને એજન્સીના જવાબદાર વ્યક્તિને બોલાવવાની પૂરી ખાતરી સાથે અને વ્યવસ્થિત રીતે નિયમોનુસાર ત્યાં ઊભા રહી કામ કરાવતા આ રોડના કામને સ્થાનિકોએ ફરીથી ચાલુ કરવા આપેલ. હજુ પણ જો પ્રજાના ટેક્સના પૈસાનો પાણી થતો હોય એ રીતે જો મુન્દ્રાથી પ્રાગપુર સુધીના કામમાં કોઈ ધાંધલી પકડાશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે એવું મુન્દ્રાના સ્થાનિક આગેવાન હરેશ મોથારિયા અને એડવોકેટ કાંજી સોંદરાએ જણાવ્યું હતું. આપ જોઈ શકો છો મુન્દ્રાનું જે અગાઉ આરસીસી રોડ બનેલું છે એના ઉપર જ ફરી આરસીસી રોડ બની રહ્યું છે અને આ રેઇનફોર્સમેન્ટ સિમેન્ટ કોન્ક્રીટ વર્ક જે છે એની અંદર અલગ અલગ પ્રકારે આ સળિયાના ગેપ આપેલા છે અને જો એઝ પર ડ્રોઈંગ કદાચ આની નીચે કવરિંગ આપવાની હોય તો એ કવરિંગ પણ આપવામાં આવેલી નથી. અને આ તમે જોઈ શકો છો સિમેન્ટ કોન્ક્રીટનો જે ઘોડો ઊભેલો છે એ એના પ્લાન્ટથી કેટલા વાગે લોડ થયેલો છે અને અહીંયા કેટલા વાગે ખાલી થઈ રહ્યો છે તો એનો જવાબ આપવા માટે પણ કોઈ જવાબદાર વ્યક્તિ હમણાં સાઈડ ઉપર હાજર નથી. અને મુન્દ્રાના નાગરિકોએ હર હંમેશ ખરાબ અને ખસ્તા અલગના રોડ અને રસ્તાઓના કારણે શારીરિક, આર્થિક અને માનસિક નુકસાનીઓ ભોગવી છે. તો અમે જાગૃત નાગરિક તરીકે એવું નથી ઈચ્છતા કે ફરીથી મુન્દ્રાના રોડ રસ્તાઓ ખરાબ બને અને આજે બને અને કાલે તૂટી જાય એવા રોડ રસ્તાઓ ન બનવા જોઈએ. તો જે પણ આ કોઈ પણ પીડબ્લ્યુડી થકી કામ થતું હોય અને એની એજન્સીના કોઈ પણ જવાબદાર વ્યક્તિ હોય તો અહીંયા સાઈડ ઉપર હાજર રહી અને આ કામ કરાવવું જોઈએ. કારણ કે અમે હમણાં જ્યારે અહીંયા વાતચીત કરી તો આ તમે જોઈ શકો છો ટોટલી અનસ્કિલ્ડ લેબર છે અને એમને પૂછા કરી તો એ કે ભાઈ અમારું કોઈ અહીંયા સાઇડ ઇન્ચાર્જ નથી અને નથી કોઈ એન્જિનિયર. તો પછી તમે વિચારી શકો છો કે આ મુન્દ્રાના રોડ કેવી રીતે બનવા જોઈએ, કોની જવાબદારીમાં બનવા જોઈએ એ હવે તંત્રએ વિચારવું રહ્યું. જય ભારત, જય સંવિધાન.
ભાઈ તમારે આરસીસી એન્ફોર્સમેન્ટ નું કામ કરો છો બરોબર, તો પીડબ્લ્યુડી ના અંડરમાં કામ આવે છે, તો કોઈ પણ પ્રકારે તમારું અહીંયા કોઈ સાઇડ ઇન્ચાર્જ નથી કે કોઈ એન્જિનિયર નથી, તો પછી તમે પબ્લિકને જવાબ કેવી રીતે આપશો? જો 6 ઇંચનું તમે કામ કરી રહ્યા છો તો અમે કેમ માની રહીએ નાગરિકો કે તમે 6 ઇંચનું જ તમારે વર્ક ઓર્ડર છે, બરોબર? 8 ઇંચનું પણ હોઈ શકે. અને તમારું જે આ એન્ફોર્સમેન્ટ છે તો એની નીચે તમારે કવરિંગ લગાવવાની છે કે નથી લગાવવાની એનું પણ તમારે કાંઈ પ્રોપર વેમાં કાંઈ ખ્યાલ નથી, તો તમારું કોઈ પણ રિસ્પોન્સિબલ પર્સન હોય એજન્સીનો એને તમે અહીંયા બોલાવો મુન્દ્રામાં સાઈડ ઉપર, બરોબર? અને એઝ પર ડ્રોઈંગ તમે આ રોડનું કામ કરો, કારણ કે મુન્દ્રાના રોડ છે ને બદથી બદતર અને ખરાબ છે. મુન્દ્રાના અમારા પ્રજાજનો છે એ આ રોડના કારણે ઘણું બધું શારીરિક, માનસિક અને આર્થિક પીડાઓ અનુભવી છે. તો હવે અમે મુન્દ્રાના નાગરિકો તરીકે એવું ઈચ્છીએ છીએ કે અમારા રોડ ને રસ્તાઓ છે ને એ સારા બને અને પ્રોપર વેમાં એઝ પર ડ્રોઈંગ અને સિવિલના નોર્મ્સ પ્રમાણે બનવા જોઈએ. જો એવું નથી થતું તો પછી આ તમે મજૂર તરીકે કામ કરો છો તો તમારા કોઈ એજન્સીના જવાબદાર વ્યક્તિ તો અહીંયા હાજર છે નહીં, તો તમે કોને જવાબ આપશો? તમારું નામ શું છે? કેવી રીતે કામ કરો? તમારું નામ શું છે? તમે શું જોયું? શું બોલો છો તમે? તને બોલાવી છે તમારે બોલાવો ને તમે. વસ્તુ એ છે આજે તમારું મિક્સ ડિઝાઇન નું જે ઘોડો અહીંયા આવ્યું છે એ જે પણ પ્લાન્ટ થી અહીંયા આવ્યું હોય તો એનું કોઈ ટાઈમ પીરિયડ ફિક્સ હશે, બરોબર? અડધો કલાક, 45 મિનિટ કે 1 કલાકની અંદર ત્યાંથી આગળ ઘોડો ભરાતો હોય તો સાઈડ ઉપર ખાલી થવો જોઈએ, એવું સિવિલના નોર્મ્સ પ્રમાણે હોવું જોઈએ. તો આ જે તમારો ઘોડો ઊભો છે એની રિસિપ્ટમાં કોઈ ટાઈમ પીરિયડ તો અમને દેખાતું નથી, બરોબર? જો ટાઈમ પીરિયડ દેખાતું હોય કે એને શો કરવું હોય તો તમારો કોઈ રિસ્પોન્સિબલ અહીંયા પર્સન હાજર નથી કે અમને કહે કે આ અમારું પ્લાન્ટમાંથી સવારના ભરાયો છે ઘોડો કે હમણાં 9 વાગે ભરાયો છે ને અહીંયા ખાલી થાય છે. તો જે સિવિલના નોર્મ પ્રમાણે જે તમારું આરસીસી એન્ફોર્સમેન્ટનું જે આ મટીરિયલ હોય અહીંયા સાઈડ ઉપર ખાલી થવું જોઈએ, તો એનો ટાઈમ પીરિયડ છે ને એ ફિક્સ ટાઈમ પીરિયડમાં અહીંયા થવું જોઈએ, બરોબર? આ 4-4, 5-5 કલાક અગાઉ જો આ સિમેન્ટ કોન્ક્રીટ બનેલું હોય તમે અહીંયા ખાલી કરતા હો તો એનું કાંઈ મતલબ નથી રહેતો, બરોબર? અમે પણ થોડું ઘણું કાંઈક સિવિલનું વર્કનું જાણીએ છીએ, તો એ પ્રમાણે છે ને આનો જવાબદાર વ્યક્તિ અહીંયા સાઈડ ઉપર બોલાવો ને પછી કામ ચાલુ કરાવો, બરોબર ને? ભાઈ તમારા સાઈડ ઇન્ચાર્જ છે ને એને બોલાવો, બરાબર? જો એ નહીં આવે પછી નગરપાલિકામાં બધા છે અટકી પડે. તમારા ઉપર કાંઈ નથી અમને, તમે મજૂર વર્ગ છો, અમને બાજુ લાગણી છે ભાઈ. મેન જે વસ્તુ છે જે લોકો સાઈડ ઇન્ચાર્જ છે એને બોલાવો, વર્ક ઓર્ડર આપો. એમાં શું છે કે તમે રાતના 3-4 કલાક રહીને આ તમે સિમેન્ટ અહીંયા પાથરો એ યોગ્ય નથી, બરાબર? હા જો તમે અમે સમજી શકીએ છીએ એટલો તો. તમે તમારું પીડબ્લ્યુડી ના અંડરમાં ચાલુ છે કે કોઈ પણ એજન્સીને કામ આપેલું છે? કતીરાને કામ આપેલું. હા, તો કતીરાવાળા ભાઈ ક્યાં અહીંયા સાઈડ ઉપર હમણાં આવ્યા છે? પાસે ડ્રોઈંગ ક્યાં અહીંયાની મિક્સ ડિઝાઇન શું છે, આનું ગેપ શું છે? ઓકે, તો કાલે પછી આપણે લઈ જઈએ પછી કામ ચાલુ કરી દો. જયારે વર્ક ઓર્ડર આવે ત્યારે ચાલુ કરી ના પાડે છે કે ભાઈ આવી રીતે સાઈડ ઉપર છે ને. હા, ત્યારે ચાલુ કરી નાખો. ના, અમે સમજી શકીએ છીએ એટલા માટે. ઉપર જ હોય મારા વાલા. એટલે તમે આસિસ્ટન્ટ એન્જિનિયર છો ને ભાઈ, તો એઝ પર બોમ્બે સેન્ટ્રલ એક્ટ 1956 પ્રમાણે તમારે સાઈડ ઉપર તમારે ડ્રોઈંગ હોવી જોઈએ. મારો કામ સવાલ કરતો એમ તમે કાયદા વાંચે? ના કાયદો વાંચ્યો તમે? બોમ્બે સેન્ટ્રલ એક્ટ વાંચ્યો તમે? વર્ક ઓર્ડર ને કોબસ હા તો આપો અમને પેલે. હા તો આપો અમે આવે છે. મારી વાત સાંભળો, ફરિયાદ છે તમે ગવર્મેન્ટ ઓફિસર છો ને અને તમે કતીરાને કામ આપ્યું તો પછી કતીરાવાળા ભાઈ જવાબ આપશે ને તો તમે શું કામ યાર પોતાના ઉપર ભાઈને બોલાવો. એક મિનિટ ભાઈ, તમારું નામ શું છે? એક મિનિટ, તમારું નામ શું છે? એનાથી પહેલા ઓકે, દિલીપસિંહ રાઠોડ. દિલીપસિંહભાઈ
તમે જે હમણાં પીડબ્લ્યુડી ના કર્મચારી છો, મતલબ ગવર્મેન્ટના કર્મચારી છો, તમે જે એજન્સીને કામ આપ્યું છે, તમે જે એજન્સીને ચાલુ હોય, ચાલુ હોય. હીરો, હીરો, હીરો. એના વિડીયોને બધા છે. શાંતિથી, શાંતિથી. ખબર છે, બરોબર? તો એનો જવાબદાર કોઈ વ્યક્તિ નથી. નામ બોલો તો આવે કયો? હા હા બોલો. પછી તો આવે છે તમારે હા હા